જી આજે આપણે આવી પહોંચ્યા છે ઉચ્છલ તાલુકાના સેવટી ગામે અને ઉનાળાની શરૂઆતમાં જ કહી શકાય કે એપ્રિલ મહિનામાં પ્રશ્ન એનો એ જ જે આખા જિલ્લામાં છે પ્રશ્ન છે પીવાના પાણીનો. સેવટી ગામે પણ આ જ પ્રશ્ન સાથે આપણે આવી પહોંચ્યા છે, લોકોની સમસ્યા જાણીએ. જી સાહેબ, આપનું નામ? કૃષ્ણભાઈ જી વસાવા. જી, આપ અહીંના જ રહેવાસી છો? હા, યન સેફટી ના. પાણીનો શું પ્રશ્ન છે? પાણી તો ટાંકી વાળો જે એક બે ટાંકી છે એના લીધે જ આખું ગામ, હવે તમે જોતા જ હોય કે અહીંયા પાણી આજુબાજુના લેવા આવે, તમે ફોટો બી પાડી જોઈએ. મતલબમાં આજુબાજુના ગામના બધા અહીંયા એક જ જગ્યાએ આવતા હોય, બાકી બીજે કઈ સગવડ છે જ નહીં. અમે એ પણ જોયું કે ગામમાં હેન્ડપંપ ઘણા બધા છે પણ એ કાર્યરત નથી, ચાલુ નથી. એનું કારણ શું? સગવડ છે છતાં પણ આ એક જ જગ્યાએ ચાલે છે, બાકી બધું બંધ છે. પાણી એકદમ નીચે બી ગયું પાણી. હવે ઉનાળાના હિસાબે પાણી નીચે જતું રહ્યું અને પેલું 150-200 ફૂટ લિમિટ છે એના ચોમાસામાં ચાલે અને થોડુંક શિયાળામાં ચાલે. એના લીધે પાણી નીચે જતું, એના લીધે બી પેલો બોર નહીં કામ કરે એમ. લગભગ મોસ્ટ ઓફ બોર બંધ જ છે. એક સામે મોટી એક ટાંકી પણ દેખાઈ રહી છે. ટૂંકમાં સરકારની ઘણી બધી યોજનાઓ આવી છે. એક મહત્વકાંક્ષી યોજના જે આપણા નજીકના નારાયણપુરથી તમામ ગામોમાં પાણી પહોંચાડવાની, જે ઘરે ઘરે નળ આપ્યા છે, શું એ ઘરે ઘરે નળમાં પાણી આવે છે ખરું? એ ઘરે ઘરે હવે પાણી તો તમે રૂબરૂ જ જોયું છે એટલે આમાં તો નથી કે તમે બી પછી કેવું કે પાણી છે, અમે કહીએ તો નથી જ પાણી. રસ્તામાં કઈ તેમ ખરાબ લીકેજ ને લીધે પાણી તો ત્યાં સુધી આવતું જ છે, પણ હવે આ નળમાં નથી. આના માટે કોઈ રજૂઆત આપે કરી કે ભાઈ એના મેન્ટેનન્સ માટે, એની જાળવણી માટે કોઈ ઉપર રજૂઆત કરી કે કેમ? એ તો હવે કોઈ રજૂઆત બી નથી કરતું. એ પેલી ટાંકીના હિસાબે જે પાણી મળે છે એના લીધે લોકો વાપરીને શાંત રહે એમ. પણ કદાચ સરકાર શ્રી ઉપરથી જે યોજના આપે છે એમાં ઘરે ઘરે પાણી પહોંચવું જોઈએ, તો એ પાણી મળવું જોઈએ કે નહીં? મળવું જ જોઈએ ને. પાણી તો મળવું જોઈએ, કારણ કે જીવન જરૂરિયાતની વસ્તુમાં એક પાણી મહત્વની ભૂમિકામાં હોય છે અને એ પણ પીવાનું પાણી. અને ખાસ કરીને જે આપણો ઉચ્છલ તાલુકો છે એ વિસ્થાપિત છે ઉકાઈ ડેમના કારણે. આપણે ડેમના કારણે વિસ્થાપિત થયા છે, તેમ છતાં આપણને જ પાણી ન મળતું હોય તો કેટલું યોગ્ય? એ વાત સાચી છે, પણ હવે સામે વાળા કઈ અમે કઈ કહી નહીં શકીએ. હવે આ લોકો જે રીતના કઈ કહેતા હોય કે ભાઈ અમારે તકલીફ છે, ગામ લોકો નીકળીને કઈ કહે કે ભાઈ અમારે આ તકલીફ છે, કે તો થાય આગળ. ટૂંકમાં ક્યાંક ને ક્યાંક ગ્રામજનો ઉપલી કક્ષાએ રજૂઆત કરે તો ચોક્કસ તેનું નિરાકરણ આવે એવું એમનું સીધે સીધું કેવું છે. પણ પાણી ઘરે ઘરે નથી પહોંચ્યું. એક બે સ્ત્રોત છે આખા ગામમાં, ત્યાં જ આખું ગામ પાણી ભરવા આવે છે એવું એમનું કહેવું છે. સાથે સાથે આપણે એ પણ જાણ્યું છે કે એક કૂવો છે, બહુ પૌરાણિક જૂનો કૂવો છે. એમાં અમે ગ્રામજનોનો સંપર્ક કરતા જાણવા એવું મળ્યું કે પંચાયતનો નહીં પણ સ્વખર્ચે કોઈક મોટરો એમાં નાખી છે અને મોટરો દ્વારા ઘરે ઘરે પાણી પહોંચે છે. તો જે ગ્રામજનો છે પાણી વેરો ભરતા હશે સફાઈ વેરાની સાથે સાથે, તો પાણીનો વેરો ભર્યા બાદ પણ પાણી ન મળતું હોય ગ્રામજનોને, બરાબર છે. સાથે સાથે આ રજૂઆત ન કરીને એક ગુલામીમાં જીવતા હોય, કારણ કે આજે વડીલો છે, નાના બાળકો છે, બધા અહીંયા જ ભરવા આવતા હોય, તો પાણી તો ખરેખર મળવું જોઈએ ને એમને. એમ તો પેલું નીચાણો ભાગ છે, પેલું જૂનું સેફટી એટલે પહેલા જૂનો કૂવો છે, એમાં પાણી કુદરતને રીતે છે રહેતું છે પાણી. ત્યાં મોટરો છે એના લીધે થોડો થોડો આમ સાઈડ પર ટાંકી ભરીને લોકો પીએ જ છે. એ લોકોના એરિયામાંથી જેટલું સગવડ થાય એટલી એ લોકો પોતે મોટર નાખીને પાણી એ લોકોના એરિયામાં લે છે અને આ અમારા એરિયાનું આ એટલું ચલાવીએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક જો સ્વખર્ચે મોટરથી પાણી પહોંચતું હોય તો સરકારના ખર્ચે પણ પાણી પહોંચવું જોઈએ કે નહીં? આ સરકારની ફરજમાં આવે છે, એ જે તે લોકોની ફરજમાં આવે છે કે એ પાણી જો પોતાના ખર્ચે લઈ શકતા હોય તો એ પાણી એમના ખર્ચે પણ જે તે સ્ત્રોત બનાવીને પહોંચાડવા જોઈએ. ઘણા એવા જૂની ટાંકીઓ છે આપણી પાસે, જર્જરિત હાલતમાં છે, તો ક્યાંક ને ક્યાંક પાણીની સમસ્યા સેવટી ગામે દેખાઈ રહી છે.